સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાક વીમા સહિતના મુદ્દે સરકાર સહિત વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલાં ન લેવાતા આજે હિંમતનગર ખાતે બેઠક કરી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી આગામી સમયમાં વિવિધ સમસ્યાઓ મામલે સમાધાન ન થાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી છે ચીમકી। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ ભારતીય કિસાન સંઘ ભવનમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા ત્રિવર્ષીય બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં નવીન જિલ્લા કારોબારીની રચના કરી હતી તેમજ છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિવાદિત મુદ્દે કોઈ ચોક્કસ પગલાં ન લેવાતા આજે ભારતીય કિસાન સંઘ ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું, જેમાં 4 વર્ષ અગાઉ પાક વીમા મામલે હજુ સુધી કોઈ પણ ખેડૂતને વીમાની રકમ મળી નથી તેની રજૂઆત કરવામાં આવી। સાથોસાથ ભારે વરસાદના પગલે કેટલાય કિસાનો માટે ચોમાસું ખેતી નિષ્ફળ ગઈ છે, જેનો સર્વે કરી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની માંગ કરી। સાથોસાથ કિસાનની જમીન મામલે સરકારી દસ્તાવેજોમાં ફેરફાર મામલે પણ રજૂઆત કરાઈ। જો કે આ મામલે કૃષિ મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, ત્યારે આગામી સમયમાં આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા આવનાર સમયમાં વહીવટીતંત્ર સહિત સરકાર કોઈ ઠોસ પગલાં ન ભરે તો વધુ પ્રોગ્રામ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જો કે આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલે કેવા અને કેટલા પગલાં ભરાય છે તે પણ મહત્વનું બની રહેશે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા જિલ્લાની ત્રિવાર્ષિક બેઠક આજે હિંમતનગર મુકામે મળી। એમાં નવા પ્રમુખ મંત્રી અને 21મી કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી। ત્યાર પછી રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારા પ્રશ્નો પડતર પ્રશ્નો જેવા કે ચોમાસું પાકમાં જે નુકસાન થયું છે એનું સર્વે થાય, 19-20નો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી, એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે। કૃષિ મંત્રીની પણ અમે રૂબરૂ પણ મુલાકાત લીધી છે, તેમ છતાં આ પણ પાક વીમો ખેડૂતોને ચૂકવાયેલ નહીં। ત્યાર પછી રીસર્વેની વાત કરવામાં આવે તો રીસર્વે બાબતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો એટલા મૂંઝાય છે કે આ રીસર્વેની ઓફિસમાં ખેડૂત જાય તો પૈસા વગર કોઈ પણ ખેડૂતનું કામ થતું નહીં, એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે। પૈસા જે આપે ખેડૂત એનું જ કામ થાય, બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે પડી રહેલા છે। અમારી સરકારની એવી માગણી છે કે દરેક તાલુકામાં થાય કે તો પંચાયત લેવલે આના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે। ત્યાર પછી સિંચાઈના પ્રશ્નો જે તળાવો બાકી હોય ભરવાના અને જે ચેક ડેમો કરવાના હોય અને તળાવોમાં કદાચ બોર કરી અને તળાવનું પાણી પણ ભૂગર્ભમાં ઉતરે એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે। મહેસૂલના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકારને આવેદનપત્ર આપ્યું છે, તો એના માટે સરકાર સત્વરે અમારા પ્રશ્નોનો નિકાલ કરે એવી ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા વતીથી હું અપીલ કરું છું। ભારતીય કિસાન સંઘ કદાચ આ માગ ના સ્વીકારાય તો આગામી સમયમાં અમારે જો આંદોલન કરવું પડે તો આંદોલન પણ અમે કરવાની અમારી ભારતીય કિસાન સંઘની તૈયારી છે। કેટલા ખેડૂતો છે રીસર્વેમાં બાકી છે? ખેડૂતો તો સાહેબ ઓલરેડી આખા જિલ્લામાં બધા જ તાલુકાના બાકી છે, 70% બાકી છે। 10-20% જ કામ થયું છે અને એ કામ થયું મેં વાત કરી એવું જ તો પૈસા જેને આપ્યા છે એનું જ કામ થયું છે, પૈસા વગરનું કોઈનું કામ થયું જ નહીં। આ લોકો પૈસેથી જ કામ કરે છે। નામ શું? ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેની આજની જવાબદારી।